નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસનું કડક વલણ જોવા મળી રહ્યું છે। પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 3 શખ્સોની પાસાધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં બાપુદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જિગ્નેશ ઉર્ફે જીગો મફતભાઈ માળી સામે અનેક વખત ગેરકાયદેસર દારૂના સંગ્રહને વેચાણના ગુનાઓ નોંધાયા હતા। તે જામીન પર છૂટ્યા બાદ પણ ફરીથી દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાતા તેને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે। તે જ રીતે જગદીશસિંહ મોહનસિંહ ચૌહાણને પણ લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા તેની સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખસેડાયો છે। આ ઉપરાંત કરણસિંહ ખુમાનસિંહ ગોહિલ, જે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, તેને પણ સંગઠિત રીતે દારૂની હેરાફેરી અને સપ્લાય કરતા ઝડપાઈ જતા પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ વારંવાર ગેરકાયદેસર દારૂનો સંગ્રહ, હેરફેર અને વેચાણ કરતા હતા, જેનાથી જાહેર વ્યવસ્થા અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું હતું। વડોદરા શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, જંબુસર, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।